હવે 6.3 શરૂ કરી બે ચલમાં સુરેખ અસમતાઓની સહંતિનો ઉકેલ. બે ચલમાં સુરેખ અસમતાઓની સહંતિ નો ઉકેલ આપણે મેળવવાનું. બે ચલમાં મીન્સ બે ચલ હોવા જોઈએ. જો પહેલા આપણે જે અસમતા હતી એમાં આલેખ નતો મેળવવાનો, બરાબર. પછી બીજી આપણને આપી એમાં જે તમને x અને y બે ચલ આપેલા હતા, x અને y વાળો ચલ અડો ગયો, x અને y વાળો એક જ સમીકરણ આપ્યું. હવે x અને y વાળા બે સમીકરણો છે. તમે આગલા દાખલાઓ જો આપણે જે ચાર દાખલાઓ મળ્યા ને એમાં તમને x + y > 5, 2x + y > 6, 3x + 4y > 12 તો એક જ સમીકરણ હતું, બરાબર. હવે બે સમીકરણ ભેગા થશે, એ બેયનો છેદગણનો ઉકેલ ગણ બનશે. આટલું મગજમાં યાદ રાખો. શું બનશે? બે સમીકરણો, બે અસમતાઓ નો ઉકેલ ગણ. આ શું બનશે? ઉકેલ ગણ શું બનશે? તેમનો છેદગણ સૂચવશે. છેદગણ એટલે ખબર પડે ને? ઓકે ચાલો તો આપણે દાખલો ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય કેટલામું આવ્યા? કયું ચેપ્ટર છે? છઠ્ઠું. 6.3 એક્ઝામ્પલ નંબર 1. રકમ વાંચો છો, ધ્યાન આપજો. રકમમાં એવું છે, નીચેની અસમતાઓની સહંતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. અને છે x > 3 અને y > 2. તો આવું છે x > 3 અને y > 2. તો બે અલગ અલગ સમીકરણ છે, બે રેખાઓ છે. તમે આમ વિચાર્યું કે x = 3 રેખા y = 2 રેખા, બરાબર. તો આનો છેદ બિંદુ ક્યાં મળી આપણને બધાને ખબર. x = 3 રેખા વિચારો. તો x = 3 રેખા માટે આના માટે આ રેખા એ શિરોલંબ રેખા બનશે. સાચું કે નહીં સાહેબ? આ ખબર ન પડી તો ખબર પડી જવી જોઈએ. હું ખબર પડી જો અહીંયા આપણે આલેખ દોરવાનો, આલેખ દોર નાખી. આમાં ખાસ ધ્યાન રાખજો, આવા આલેખ રહ્યા ને ઈ ગ્રાફ પેપર ઉપર જ દોરવા. એક્ઝામ ની અંદર પણ આવા આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. બાકી મિસ્ટેક થવાની શક્યતાઓ બહુ બધી છે. અને જો ગ્રાફ પેપર ઉપર ન દોરવા હોય તો પોઈન્ટ ઉપર દોરવાના, અને પોઈન્ટ નું માપ જે રહ્યું ની સમાન રાખવાનું. ખબર પડી? નકર ભૂલ થવાની શક્યતા સૌથી વધારે. તો અહીંયા જુઓ, અહીંયા માની લો આટલું ડિસ્ટન્સ 1 લઈ લ્યો તમે, તો પછી આટલું ડિસ્ટન્સ 2 થવું જોઈએ, આટલું ડિસ્ટન્સ 3 થવું જોઈએ, બરાબર. અહીંયા 2 લેશું, અહીંયા 3 લેશું, અહીંયા 4 લેશું, અહીંયા 5. તો બેઠા લઈ શકાય આ 5. ઓકે. હવે x = 3 આ રેખા જે રહી કેવી હશે? શિરોલંબ. આવી ખબર પડી છે. આ રેખાની કેવી હશે? શિરોલંબ. ઓકે. આ રેખા શિરોલંબ. આ રેખાનું નામ શું હશે? x = 3. ઓકે. x = 3 રેખા. હવે x = 3 રેખા જે રહી એ > 3 એનો મતલબ શું થાય? x > 3 એનો મતલબ શું થાય? છેદ બિંદુ તો મેળવવાની વાત જ ન થતી. કેમ નથી મેળવવાનું? ખબર પડી? એક જ છેદ બિંદુની x અક્ષ સાથેનું જ કયું આવશે? 30. y અક્ષ ને તો આ રેખા છેદશે નહીં. આ રેખા ક્યારે y અક્ષ ને છેદશે? કોજરી ક્યારે નહીં. સમજાય મારી વાત? તો અહીંયા એક જ છેદ બિંદુ આવશે, એ આપણે લખી નાખીએ. x અક્ષ પરનું છેદ બિંદુ 30 થશે. ઓકે. હવે આ રેખા પૈકી x = 3. અહીંયા આપણે એ જોવાનું કે x = 3 રેખા માટે તમે આ લઈ લીધું. હવે x > 3. હવે x = 0 લઈએ. x = 0 લઈએ. x = 0 લેતા ધ્યાન આપજો. x = 0 લેતા 0 > 3. આ સાચું છે? 0 એ 3 કરતા મોટો છે. નથી. આ સાચું નથી. જે સત્ય નથી. એનો મતલબ એમ કે આનો જવાબ જે રહ્યો એ ડાબી બાજુનું અર્ધતલ નહીં બને. કયું બનશે? જમણી બાજુ. આ ખબર પડી? ગઈકાલે ઘણા ના હજી નથી ખબર પડી. હું 0 શું કામ એમ લઉં? આ બિંદુ જે રહ્યું એ આના જવાબમાં આવે છે તો ન થાવ 0 0 ન થાવ. એવું જરૂર નહીં કે 0 જ લેવું. તમે 1 પણ લઈ શકો. x = 1 લેતા 1 લે તો 1 > 3 આવે છે? નથી આવતો. એનો મતલબ શું થયો? કે આ બાજુનો પ્રદેશ છે નહીં, બધો પ્રદેશ કઈ બાજુનો છે? જમણી બાજુનું અર્ધતલ છે. તો લખશું કે અહીં x > 3 માટે ઉકેલ ગણ આલેખ પરથી રેખાની જમણી બાજુનું અર્ધતલ હશે.
ઓકે ચાલો એટલે પહેલું કામ પૂરું થઈ ગયું x > 3 તમને ખબર પડી કે x > 3 એનો જવાબ જે રહ્યો ને આટલો બનશે આટલો જવાબ બનશે સમજો છો વાતને આટલો જવાબ બનશે બરાબર કે નહીં આટલો બધો મોટો જવાબ બનવાનો છે આખો ભાગ સામેના ક્લાસ સુધી ત્યાંથી આગળ ત્યાં સુધીના ભાગ અહીંયાથી શરૂ કરી અને આ બાજુનો બધો ભાગી જવાબ બનવાનો હવે આ x ઉપર વિચાર તો આટલો ડિસ્ટન્સ અહીંયા લઈ લેવાનો ટિક ટિક ઓકે 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 ઓકે ચલો ડન હવે કઈ રેખા છે y > 2 સોરી અસમતા કઈ છે y > 2 તો પહેલા તો આપણે એ જોવાનું છે કે x > 3 છે એનો મતલબ શું થયો આ રેખા કેવી બનશે ઘાટી રેખા બનશે ત્રુટક રેખા બનશે નહીં તો એ લખશું x > 3 લખી નાખીએ x > 3 હોવાથી રેખા પરના બિંદુઓ નો સમાવેશ ઉકેલ ગણમાં થાય માટે તેથી આ રેખા ઘાટી દર્શાવેલ છે આ લેખમાં ઘાટી દર્શાવેલ છે હજી ખાલી આનું પૂરું થયું આપણે લખતા તો એવું જ લખીએ છીએ પણ આમાં હું થયું છેદ બિંદુ મેળવવાનું આવ્યું નહીં કારણ કે રેખા x અને y પ્રકારની નથી તો આપણે જોઈ લીધું x અક્ષ પરનો છેદ બિંદુ 30 મેળવ્યું x બરાબર 0 લીધું ખબર પડી કે આ બાજુનો ભાગ જવાબ નથી બનતો બધો આ બાજુનો ભાગ જવાબ બને ઓકે ડન હવે શું કીધું છે કે અહીં x > 3 માટે ઉકેલ ગણ આલેખ પરથી રેખાની જમણી બાજુનો અડધતલ બનશે ખબર પડી ગઈ અને પાછું એ જોઈ લીધું કે આ રેખાની ત્રુટક આપણે દર્શાવવાની નથી ઓકે નેક્સ્ટ જોઈએ હવે નેક્સ્ટ શું આવશે y > 2 તો y બરાબર 2 રેખા માટે આવી રેખા કેવી હશે આ રેખા કેવી હશે બે કેવી હશે સમક્ષિતિજ જશે કે નહીં સાહેબ આ નથી સમજાતું કેટલાના વસ્તુ નથી સમજાતી આ તો કરો y બરાબર 2 રેખા સમક્ષિતિજ છે નથી સમજાતી કેટલાને સમજાય છે યાદ કરો મને ખબર પડે બાકી બધા તમારી જાનમાં આવ્યા છે મારા લગન છે આજે બરોબર ઓકે y બરાબર 2 રેખા જે રહી y બરાબર 2 એટલે એનો મતલબ શું થાય જો ધ્યાન કે દરેક બિંદુએ ym 2 જ રહ્યો હોય xm ભલે બદલાય જો xm અહીંયા 1 થયો ym 2 xm 2 થયો ym 2 xm 3 થયો ym 2 xm 4 થયો ym 2 5 xm 5 એનો મતલબ આખી રેખા રહીના રેખા પરના કોઈ પણ બિંદુ માટે ym બગડે 2 હશે જ્યારે મેં એમ કીધું કે x બરાબર 3 મેં એવું કીધું એનો મતલબ શું થયો તમે 3 બિંદુ લ્યો સોરી 3 બિંદુ લ્યો 3 2 બિંદુ લ્યો 3 1 બિંદુ લ્યો ખબર પડે xm 3 ym તો એ બધી જગ્યાએ ym કે છે આપણે xm કેટલો નતો તો એટલે x બરાબર સમથિંગ રેખા આપે ને સિંગલ y બરાબર સમથિંગ રેખા આપે ને સમક્ષિતિજ એટલે માની ઓકે તો y બરાબર 2 રેખા એટલે આવી રેખા થશે y બરાબર 2 રેખા કે y બરાબર 2 રેખા હવે શું કહે છે તો y બરાબર 2 રેખા આ રેખા એ સીધો સમક્ષિતિજ રેખા અને yx પરનો બિંદુ કયો હશે ક્યાં છે yx પરના બિંદુ 0 2 0 2 2 0 ને શું હશે 0 2 તો લખશું કે yx પરનું છેદ બિંદુ કયું હશે 0 2 થશે હવે શું લેવાનું y બરાબર 0 લઈ લેવાનું આની અંદર 0 લેતા જો તમે y બરાબર 0 લે જવાબ શું હોય 0 > 2 આ સત્ય છે 0 2 કરતા મોટો છે આ વસ્તુ સાચી છે ના જે સત્ય નથી ઘણા તો બોક્સ છે 0 લેવાનો અને પછી આ વિચારો ને યાર અહીંયા હું જો 0 લઉં તો જો 0 આવી જતો હોય ઉકેલમાં તો નીચેનો ભાગ આવે 0 ન હોય તો આની અંદર 0 આવી જાય નીચે આપણે લખો તો 0 આવી જાય કે નહીં સમજો છો અને જો 0 ન હોય તો આ ખોટો પડતો એનો મતલબ એ કે આ જવાબ નીચે તરફનો નથી આ જવાબ બધોય ઉપર તરફનો છે હજી ક્લિયર નથી થતો હું 0 હું કામ લઉં છું ઓકે તો 0 કરતા જે સત્ય નથી અને પછી લખી નાખી અહીં y > 2 માટે ઉકેલ ગણ આલેખ પરથી રેખાની ઉપરની બાજુનું અર્ધતલ હશે આવડું હશે એટલે એનો મતલબ એમ કે આનો જવાબ કેટલો હશે તો આટલો હશે આટલો ઉપરનો બધો ભાગ હશે સમજો છો વાત ને આ બધો ભાગ હશે તો આ બેનો છેદગણ કેટલો થયો કોઈ કહેશે આટલો દેખાય હા નો મજા આવી સાહેબ એક કરીએ આપણે કંઈક નવું જોઈએ મારો કહેવાનો મતલબ એમ છે
કે જો આ y બરાબર 3 રેખા આની જમણી બાજુનો જવાબ, y બરાબર 2 થી ઉપરની બાજુનો જવાબ. તો અહીંયા જો બેયનું પાલન થતું હોય ને એવો આપણો ઉકેલ બને એટલે ઉચ્છેદગણ. તો અહીંયા જો આ ભાગ રહ્યો ને એમાં y > 2 છે પણ x > 3 છે આટલા ભાગ માટે નથી, કારણ કે આનો જવાબ આ બાજુ આવે. તો બેયનો કોમન થતો જવાબ કેટલો? જો આનો બધો જવાબ આ બાજુ હોય. રેડી? આનો બધો જવાબ કેવો હતો? ઉપર તરફ. તો બેયનો કોમન એવો જવાબ કેટલો? આટલો ભાગ થાય. સમજો છો વાતને? આટલો ભાગ થાય તો તમારો આટલો ભાગ રહ્યો ને તમારો જવાબ બને. હજી સમજણું નથી. 2 મિનિટ શાંતિ રાખજો, ખબર પડી જશે. પેલો y > 2 લઈ લીધું, સત્ય નથી લખી નાખ્યું, ઉકેલ ઉપર ઉત્તર બનશે. બીજું લખીએ કે y > 3 હોવાથી રેખા પરના બિંદુઓ નો સમાવેશ ઉકેલ ગણમાં થાય. અવાજ નહીં, ખબર પડી જાય. તો તેથી આ રેખાને કેવી રેખા દર્શાવે છે? ઘાટી રેખા દર્શાવેલ છે. ઓકે, સિમ્પલ છે, અઘરું નથી એટલું બધું. તો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા જો બે રસ્તા છે. હા, y > 2. અહીંયા બે રસ્તા છે આપણી પાસે, સરસ મજાનું દર્શાવવાના. ચાલો જો અહીંયા આ x અક્ષ, ઓકે, આ y અક્ષ, બરાબર. બે રેખા આપણે દોરી નાખશું. પહેલી રેખા દોરશું, કહીએ છે x = 3. આ રેખા કહીએ છે x = 3. એનો તમે જવાબ જોશો તો કેવો મળ્યો તો? આ સત્ય નહોતું, એટલે કે 0 તરફનો જવાબ નહોતો, આ તરફનો જવાબ હતો ને આમ હતો. પણ દર્શાવતો હતો ને આવી રીતે. સોરી, આમ એરર નહોતા થતા નહીં. રેડી? ઓકે. અને y > 2 આના માટે કેવો જવાબ બનતો હતો? y > 2. આ બીજી રેખા છે, y = 2 લખી નાખીએ. આ લખીએ કે x = એનો જવાબ કેવો મળે? ઉપર તરફ. સમજે તમને વાત? ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા ઉપર તરફનો આ તરફનો બેયનો કોમન ભાગ એટલે આટલો. સમજાય છે વાત? બે શરતનું પાલન થતું હોય, y > 2 થતું હોય ને x > 3 થતું હોય. y > 2 થતું હોય, x > 3 થતું હોય, એવો આટલો ભાગ બને. એટલે ટૂંકમાં આ બાજુનો અહીંયાથી માંડીને અહીંયા સુધીનો બધો ઉપર આયલો જાય, આકાશ તરફ, ત્રીજા માળ, ચોથા માળ, ધાબો ઉપર, ભગવાન પાસે સુધી એટલો ભાગ તમારો જવાબ બને. બરાબર? તો શું કરવાનું હવે? આટલું ઉપર થાય એટલે આપણે છે ને મગજ વાપરવાનો. તો પહેલો દાખલો એટલે આવું ગણાવો, બાકી એક્ઝામમાં આ ન બકે. આટલો ભાગ કાઢી જ નાખવાનો. આટલો ભાગ શું કરી નાખવાનો? ઇરેઝ કરી નાખવાનો. અહીંયા આટલો ભાગ ઇરેઝ કરી નાખવાનો. માત્ર કેટલો ભાગ દર્શાવવાનો? જે સાચો જવાબ છે ને એટલો જ ભાગ દર્શાવવાનો. કાળું પડું થઈ ગયું ભાઈ. બરાબર? ચાલો, તો જો આટલો આપણો ભાગ બની જશે. આ તમને સમજાવવા પૂરતી જ મારી આ બધી લપ હતી. બાકી મને કોઈ આવી કઈ મજા નથી આવતી આટલું બધી વાર આવું લખવાની, દોરવાની. તો તમારો આ ભાગ જે જવાબ બને, આ ભાગ એન્ડ ક્યાંય નથી પામતો. ઓકે, એટલે આને તમારે શું કરવાનું? તમે પાછળ જવાબ જો કેવી રીતે એમને દર્શાવ્યું છે. પાછળ જવાબ જો એમને આવી રીતે દર્શાવ્યું છે. આમ એકદમ આમ શું કરે? કરી નાખો. દેખાય તમને? જવાબ જોયો બધાએ? ક્યાં લગી દર્શાવવાનું આવું? ઈ તમે જોયું? ક્યાં લગી દર્શાવવાનું? જ્યાં સુધી એરો હોય ત્યાં સુધી દર્શાવે છે. જો એરો પૂરો થાય એનો મતલબ અનંત આવી ગયું. આ અનંત છે. 1 2 3 4 5 6 7 એ અનંત આવી ગયું. અહીંયા એરો થાય ત્યાં લગી દર્શાવવાનું. સમજ્યા તમે વાતને? ખ્યાલ આવ્યો તમને બધાયને? આપણો જવાબ બેનો લખી નાખજો. ક્યાં લગી દર્શાવવું? એરો થતો હોય ને ત્યાં લગીનો ભાગ તમારે દર્શાવો. આ આપણો જવાબ બને. ઈઝી છે? ઈઝી છે. થોડું મગજ દોડાવવું પડશે. જમણી બાજુ ઉપરની બાજુ ત્રણેયમાં બેમાં કોમન એવો જવાબ. બહુ થઈ ગયું. હે 3x + 2y ≤ 12, x > 1, પછી
પછી નેક્સ્ટ છે y > 2. આના માટે આપણે જોવાનું છે તો સ્ટાર્ટિંગ કરીએ 3x + 2y = 12. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં આવું કર્યું હતું, યાદ છે? 3x + 2y = 12 માટે તમે વિચારો, જો તમે x અક્ષને છેદવાની વાત કરતા હોય તો ym 0 લઈ લો. અહીંયા ધ્યાન આપજો, ym 0 લે તો 3x = 12 થાય, x બરાબર કેટલા થાય? 4 થાય. એટલે કયા બિંદુએ છેદશે? 4 છે. સમજાણી આ વાત કે નથી સમજાતી? સાહેબ નો સમજાણી? સમજાણી? જો એ ધ્યાન આપો. અહીં આપણે અહીંયા નામ પણ કરી દઈએ 1 2 3 4 5 અને 6. અહીં આપણે લખી નાખીએ 1 આ 2 આ 3 4 આ 5 આ 6. ઓકે, આ yx અને x. ચાલો જુઓ, હવે આપણને આપ્યું છે શું? આપણને એવું 3x + 2y = 12. આમાં જો તમે y = 0 મૂકો તો 3x = 12 એટલે x અક્ષને કયા બિંદુએ છેદશે? 4 છે. એટલે અહીંયા એક બિંદુ આવશે, એને નામકરણ કરી દઈએ a. અને y અક્ષને કયા બિંદુએ છેદશે? તો કે 0 છે. કેમ 0 છે એ ખબર પડી? એ x ની જગ્યાએ 0 મૂકવાનું, x ની જગ્યાએ 0 મૂકો એટલે 2y = 12 એટલે કે y = 6 એટલે 0 6 બિંદુએ. બીજો તમને પોઈન્ટ મળ્યો 0 6. આ 0 છે, બરાબર? જો મેં હરકા પોઈન્ટ નહીં લીધો હોય તો મારો જવાબ નહીં આવે, આટલું યાદ રાખજો. આ 4 0. આ બેને જોડતી રેખા એટલે આવી કોઈ રેખા થાય. ઓકે, આ રેખા. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે x = 0 અને y = 0 લેતા, યાદ રાખજો, જો અહીંયા ધ્યાન, x = 0 અને y = 0 લેતા 0 ≤ 12 સાચું છે. એ 0 0 મૂકો તો 0 ≤ 12 સાચું છે. આ સત્યનો મતલબ આનો જવાબ ક્યાં હશે? ઉગમ બિંદુ તરફ. ખબર પડી? જો 0 આ સત્યનો હોત તેનો જવાબ કયા? આ બાજુ, આ રેખાની જમણી બાજુ, આ રેખાની આ બાજુ, પણ નીચેના અર્ધતલમાં, ઉપરના અર્ધતલમાં નહીં. તો અહીંયા લખી નાખ્યું કે આ તેથી ઉકેલ ગણી ઉગમ બિંદુ તરફનો ભાગ હશે, ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે નીચે તરફનો અર્ધતલ. પછી શું થશે કે 3x + 2y ≤ 12 છે, એનો મતલબ or = એટલે ઉકેલ ગણ્યું રેખા પરના બિંદુઓનો સમાવેશ થઈ જશે. એટલે આને તૂટક રેખા આપણે દર્શાવવાની નથી. હવે આપણે બધાય મગજમાં ફિક્સ રાખીશું, એવું ફિક્સ રાખીશું કે આપણો જવાબ નીચે તરફનો છે, ઉપર તરફનો નથી. બેસી ગયું મગજમાં? હું હવે હેચિસ દોરતો નથી, ડાયરેક્ટ વિચાર લેવાનો, જવાબ નીચે તરફ છે, ઉપર કાંઈ છે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ x > 1 માટે. આના માટે વિચાર. આ પહેલો પોઈન્ટ છે, એ આ મેઇન પહેલો પોઈન્ટ. ઓકે ઓકે, અહીંયા ઓકે, આ ઓકે ઓકે. હવે બીજો પોઈન્ટ થશે. બીજો પોઈન્ટ એટલે કેના માટેની વાત છે? x = 1 રેખા. હકીકતમાં જે x > 1, હું શું લખું? x = 1 રેખા. x = 1 રેખા એટલે ક્યાંથી આવશે? આવી આવશે. ખબર પડે? આ રેખાનું નામ શું પડે? x = 1. x = 1 રેખા માટે આ રેખા શિરોલંબ રેખા બનશે અને x અક્ષ પરનું કયું બિંદુ બનશે? ઈ 1 0. x 1 0 બનશે. આ બિંદુ 1 0 એનું છેદ બિંદુ બનશે. હવે x બરાબર જો 0 લ્યો, આની અંદર x બરાબર 0 લેવાનું, તો આપણે લખશું અહીંયા કે x > 1 માટે x બરાબર 0 લેતા 0 > 1 આ સત્ય છે? 0 મોટો છે 1 કરતા, આ સત્ય નથી. એનો મતલબ એમ થયો કે તમારો જવાબ આ બાજુનો ભાગ બનતો નથી, આ બાજુનો ભાગ બને. કારણ કે જો આ 0 > 1 સત્ય હોત તો આ બાજુ જવાબ. તો તમે સમજજો, આ રેખા માટે નીચે તરફનો પણ આ બાજુનો ખ્યાલ આવે, આટલો ભાગ બને. આટલો ભાગ એટલે અહીંયા સુધીનો બધો ભાગ બને, આખો ભાગ લઈને આટલો ભાગ બને. કેમ? કારણ કે આની તરફનો અને અહીંયાથી આ તરફનો, તો બંનેનો ભેગો થાય તો હજી ત્રીજો એક પોઈન્ટ આપ્યો. હું આપ્યો કે પહેલા તો આપણું કરી લઈએ x > 1 માટે ઉકેલ ગણ આલેખ પરથી રેખાની જમણી બાજુનું અર્ધતલ હશે, એટલે આની જમણી બાજુનું અર્ધતલ હશે. ઓકે, અને x > 1 હોવાથી રેખા પરના બિંદુઓનો સમાવેશ ઉકેલ ગણમાં થાય છે અને આ રેખા કાઢી દર્શાવે છે. પછી કયો છે? y > 2. એટલે y > 2 તો બહુ સરસ વાત છે. ચલો, આ તો છે જ તે કે y બરાબર, અહીંયા લખી નાખીએ y > 2 લખ્યું છે. ચાલશે. ચાલો, y = 2 માટે આ ત્રીજો પોઈન્ટ. y = 2 માટે આ તો સેમ ટુ સેમ જ આવશે. કયું છે બિંદુ બનશે? 0 2. એટલે તમે અહીંયા વિચારો કે આ બિંદુ મળશે, આવી એક રેખા મળશે, આવી એક રેખા મળી. આ રેખાનું નામ શું? y = 2. યાદ રાખજો, આનો જવાબ, આ રેખાનો જવાબ નીચે તરફ હતો અને આ રેખાનું નામ હતું 3x + 2y = 12. આનો જવાબ નીચે તરફ, આનો જવાબ જમણી તરફ આવે. એટલે જમણી તરફનો આટલો ભાગ હતો. હવે શું કીધું? y > 2 એટલે 2 કરતા મોટું. તમે 0 મૂકો તો 0 > 2 મળ્યું. અહીંયા લખશું કે y > 2 માટે y = 0 લેતા 0 > 2
જે સત્ય નથી. એટલે આનો જવાબ અહીંયા આવતો નથી. કેવું આવે છે? તો ત્રણેય માટે વિચારો. આનો જવાબ નીચે તરફ, આનો જવાબ આમ, આનો જવાબ આમ. કેટલો ભાગ બનશે? ઓર ઇમિડિયેટલી આ નો સમજાણું હોય તો મને પૂછી લેજો તાત્કાલિક ધોરણે. જરાય અઘરું કર્યા વગર શાંતિથી પૂછી લે સાહેબ આ આવ્યું કેવી રીતે. આટલો આપણો જવાબ બનશે. ઈઝી છે. થોડી બુદ્ધિ દોડાવો તો ખ્યાલ આવી જશે કે આમાં જવાબ જમણી બાજુનો ભાગ બન્યો, આમાં જવાબ નીચેની બાજુ, સોરી જો આ નીચેની બાજુનો ભાગ બન્યો, આ જમણી બાજુનો ભાગ બન્યો, આ ઉપર તરફ. ત્રણેયમાં કોમન એટલે આટલો ભાગ જાય. અને તમે ત્રણેયના હેચિસ દોરી ચેક કરી લેજો. આ હેચિસ, પછી આ હેચિસ, અને પછી આના માટે આમ હેચિસ. તો તમારા ત્રણેય હેચિસ ભેગા થતા ને આટલો જ ભાગ બનશે. બરાબર? તો લખશું અહીં ત્રણેય અસમતાઓનું છેદ બિંદુ એ ઉકેલ ગણ બનશે જે આલેખમાં દર્શાવેલ છે. દાખલો થઈ ગયો પૂરો. આગલો જે દાખલો હતો ને એમાં એક વસ્તુ ભૂલી ગયા, એમાં નીચે લાઈન એડ કરી દેજો. અહીં બંને અસમતાઓ, ત્યાં ત્રણેયની અહીંયા બે જ અસમતા, અહીં બંને અસમતાઓનું છેદ બિંદુ એ ઉકેલ ગણ બનશે જે આલેખમાં દર્શાવે છે. એ ભૂલી ગયા છે આપણે લખવાની ખાસ લાઈન લખજો. બરાબર? આ ઓછું થઈ જાય, ડાયરેક્ટ લખી નાખી નહીં. ચાલો 2x y 6 રેખા માટે તે x અક્ષને છેદે એટલે y આમ 0, તો કયા બિંદુએ છેદશે? 3 0. તથા ખબર પડી 3 0 કેમ? y 0 મૂકો 2x 6 x 3. તથા y અક્ષને કયા બિંદુ છેદશે? 0 6 બિંદુએ છેદે છે. ચાલો પૂરું થઈ ગયું. લો 4 લાઈન આપણે 2 લાઈનમાં પતાઈ દીધી. બરાબર ને? ચાલશે ને? ઓકે. હવે આ ઇરેઝ કરી નાખું. લખો તથા અહીંયા આપણે બીજું શું લખી શકીએ? તો આપણે છેદ બિંદુ મળી ગયું. પછી શું નક્કી કરવાનું હોય? હવે એ જોવાનું કે ઉકેલ ગણ જે રહ્યો એ રેખા પરનો છે કે નહીં, અથવા તો અર્ધતલ પહેલા ચેક કરી લઈએ. જે ચેક કરવું હોય તો પહેલા આપણે અર્ધતલ ચેક કરી લઈએ. તો અહીંયા x 0 તથા y 0 લેતા, x 0 તથા y 0 લેતા શું મળે તમને? 0 > 6, જે શક્ય નથી. એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે ઉકેલ ગણ એ ઉગમ બિંદુ તરફનો નથી. એટલે કે ઉગમ બિંદુથી વિરુદ્ધ તરફનો. ઉગમ બિંદુ તરફનો ઉકેલ નહીં મળતો, એનાથી વિરુદ્ધ. એટલે કે રેખાની કઈ તરફનો ભાગ દોરશું એટલે ખબર પડશે. ઓકે. અને બીજું શું લખશું? તો કે 2x y > 6 હોવાથી ઉકેલ ગણ માં રેખા પરના બિંદુઓનો સમાવેશ થશે. બરોબર કે નહીં? ચાલો હવે આલેખ પૂછી નાખું. ચાલો જોઈએ હવે નેક્સ્ટ. પહેલી રેખા આપણે દોરી, તો પહેલી રેખાનો આપણે ભાગ જોઈ લઈએ શું બનશે. અહીંયા આપણે એક વસ્તુ નોટ કરો કે x અક્ષ ને y અક્ષ પરના બિંદુઓ કેટલા આવે? 4 0, 1 3 0 આવે, 1 6 0. એટલે તમને ખબર પડી ગઈ કે બધા ધન જ છે. તો એક કામ કરાય ને, પહેલું ચરણ જ દોરે. બરાબર ને? અહીંયા y અક્ષ, અહીંયા x અક્ષ. ઓકે. ચાલો હવે જોઈએ આપણે. તો અહીંયા પહેલી રેખા 2x y ની 3 0 ને 6 0. એટલે પહેલા બિંદુનું નામ આપી દે. 1 1 પાપડ છે, પાપડ કાચો, મારો દાખલો સાચો, આ 5, આ 6, આ 7. અહીંયા શું હશે? 1 2 3 4 5 6 7 7 10. હવે પહેલી જે રેખા રહી 3 0 અને 0 6. એટલે 3 0 એટલે આ બિંદુ અને 0 6 એટલે આ બિંદુ. આ બેને જોડતી રેખા આપણે દોરવાની છે. મિલે સુર મેરા એવું કરવાનું એટલે બેને આમ ભેગા થવાનું. થોડું બે બે સાઈડ થી. ચાલો તો આ જશે નીચે તરફ, અહીંયા ઉપર તરફ. આ રેખાનું નામ રેખા તો સીધી હાલે ને બાપા. ચાલો આ રેખા, બરાબર. આ રેખાનું સમીકરણ શું બનશે? આ રેખાનું સમીકરણ બનશે 2x y = 6.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ઉગમ બિંદુ તરફનો ભાગ નથી, ધ્યાન આપો બધા. એટલે આ તરફનો જવાબ નહીં બને, જવાબ ઓલી તરફનો બનશે. ખબર પડી? ઓલી એટલે આ તરફનો ભાગ બનશે, ઉપર તરફનો ભાગ. તો એ શું લખવાનું આવશે? રેખાની ઉપર તરફનો ભાગ હશે. એટલે કે 2x + y = 6 હોવાથી ઉકેલ ગણમાં રેખાખંડના બિંદુનો સમાવેશ થાય છે. આ પહેલો પોઈન્ટ પૂરો. હવે બીજો પોઈન્ટ શું આવશે? બીજા પોઈન્ટની અંદર આપણે કઈ રેખા લેશું? 3x + 4y = 12 રેખા માટે. આના માટે તમે વિચારો તો તે x અક્ષને કયા બિંદુએ, તો કે x અક્ષને વિચારો, અહીંયા x અક્ષને બિંદુ છેદવાનું ને કયા બિંદુ આવશે? કયું આવશે? 4 0. ખબર પડી કેમ 4 0 ઈ? ઓકે. પછી શું કીધું? બીજું કયું કીધું છે? y અક્ષને કયા બિંદુ છેદશે? તથા y અક્ષને આને abcd નામ કરી દે, આ b, આ c નામ, આને c નામ આપીએ, d નામ. y અક્ષને કયા બિંદુએ છેદશે? તો અહીંયા 0 3 બિંદુએ છેદ. ઓકે, નેક્સ્ટ. હવે x = 0 વિચાર. x = 0 તથા y = 0 લેતા 0 અસમતા. કઈ અસમતા? 3x + 4y ≤ 12 માં મૂકતા. આમાં મૂકતા એવું લખશું. અહીં એવું સેટ કરી નાખશું તો આપણે શું મળશે? એ રેખાને ઘાટી રેખા વડે દર્શાવેલ છે. એક લાઈન રહી ગઈ, બરાબર? ઘાટી રેખા વડે દર્શાવેલ. હવે અહીંયા શું કરશું? અહીંયા x = 0 અને y = 0 તો 0 + 0 ≤ 12, એટલે કે 0 ≤ 12 જે સત્ય છે. આ સત્ય છે કે નહીં? એનો મતલબ આનો જવાબ જે રહ્યો ને ઉગમ બિંદુ તરફનો. તો આપણે બિંદુ પ્લોટ કરો 4 0 અને 0 3. 4 0 અને 0 3 એટલે આ બે બિંદુ. આ બે બિંદુને જોડો. તમારે એમ કોઈ સીધી લાઈન સાહેબ તમને કોણ બનાવી દીધા સાહેબ? ચાલો તો જુઓ, આ જે રેખા રહી અહીંયા નામકરણ કરી દઈએ. આને નામ કરી દઈએ a બિંદુ, આને નામ કરી દઈએ b બિંદુ, આને નામ કરી દઈએ c બિંદુ, આને નામ કરી દઈએ d બિંદુ. અને આ જે રેખા રહી એના યામ કેટલા હોવાની? કેટલા? 3x + 4y = 12. તો જુઓ, પહેલી જે રેખા હતી ને આ રેખા, એમાં તમને જવાબ આ તરફનો મળ્યો અને આમાં કેવો મળશે? નીચેનું અર્ધ તરફ. તો આપણે લખી નાખશું 0 ≤ 12. ઓકે, અહીંયા પહોંચી ગયા. જે સત્ય છે, જે સત્ય છે. તેથી ઉકેલ ગણ એ ઉગમ બિંદુ તરફનો છે. એટલે કે રેખાની નીચે તરફનો ભાગ હશે, બરાબર? અને અહીંયા શું લખી શકશો? તો કે અહીંયા લખીએ આપણે કે 3x + 4y ≤ 12 હોવાથી ઉકેલ ગણમાં રેખા પરના બિંદુઓનો સમાવેશ થશે જે ઘાટી રેખા વડે દર્શાવેલ છે. આ જે ઘાટી રેખા વડે દર્શાવેલ છે, બરાબર? અને અહીંયા તમે હવે પ્લોટ કરશો ને તો તમે વિચારો આનો જવાબ કેવો બનતો હતો? 2x + y. એનો જવાબ કેવો બનતો હતો? ઉપર તરફ. એટલે કે જુઓ, ધ્યાન આપો. હવે આ આનો ઉપર તરફનો એટલે આટલો ભાગ, બરાબર? આટલો ભાગ અહીંયાથી શરૂ કરીને આટલો ભાગ, બરાબર? અને આનો જવાબ કેવો મળે? નીચે તરફનો એટલે આટલો ભાગ. તો બંનેમાં કોમન હોય કેટલો ભાગ બને? ત્રિકોણ નથી થતો. હજી તો નીચે ક્યાંય લગી હાલ છે. ખબર પડી તમને? એટલે તમારે એને આમ દર્શાવી દેવાનો, જસ્ટ દર્શાવવાનો. ત્રિકોણ નથી થતો એવું સાબિત કેવી રીતે કરશો તમે? છેલ્લા પોઈન્ટ લગી દર્શાવશો ને એટલે અનંત સુધી પહોંચે એમ સાબિત થાય. સમજ્યા તમે વાત? આટલો જવાબ તમારો બનશે. દાખલો પૂરો. આ બેનો છેદ ગણી આટલો બનશે. ખબર પડી કેમ બનશે? કેટલાને ખબર પડી આ જવાબ આવશે? આવો ભાગ ખબર પડે છે ને ભાઈ? અને હું એકલો ભણું એવું નથી ને? ઓકે.